જાણ કીધું એમ કહું શું કહેવાનું છે? હાલો ત્યાં સુરત. હે બહુ મોડું થઈ ગયું કેમ હે મોડું થઈ ગયું કેમ ખબરમાં ના આયા કે ભલે નહીં સુરત હાલો બસમાં બેહીએ કેમ હે ક્યાંથી ક્યારે આવ્યા હતા? ક્યારે આવ્યા હતા? મોતીથી આવ્યા હતા મોતીથી આવ્યા તે ચાલ હાલો હવે હે મોડકથી તો ભાળી તને હાજી વાત હું કીધું ભાળી કે તને એ કે હું આવી પછી ને એમ તને કીધું ભાળી આવ. હવે હું કા બા આવું છે સુરત? સુરત આવું છે? આવું તમારે રામલા ભાઈ હાલો એ કીધું છે નામ લેતા આવજો એમ હાલો ને એટલે ઈસકો નાખવા આમાં તો કોણ ઈસકો નાખશે એમાં ઈસકો કોણ નાખશે તો કામ રોટલી નહીં કરવાની એમાં હે પતોય તો કરવી પડે ને, ઓલી રેવી જોઈએ ને. હાલો તમારે રાખવાની ન હોય આરવીને? તમે ઈસકો નાખજો ને હું રોટલી કરી એમ કરું નહીં ઓલા ક્યાં ગયા ભણવા કાકી ખેતર ગયા તમને કહું હાલો ને હું આમાં ઊભા થાવશો ઊભા થાવ તો હુઈ રહો તો હાલો સુરત આવું છે સુરત? જીવો નહીં મરો વાર છે હજી ભગવાને ના પાડી ઈ કે છે વાર છે માડીને નથી ગમતું લાડવા ખાવાના કે નહીં તમે જાવી મેં તો મા પાસે જાવી એમ બસમાં આવું હોય તમારે હાલો કેમ તમે આવ્યા હતા સુરત નથી આવું હાલો ને મજા આવે ત્યાં નહીં તો રામાભાઈ મોકલો આટો મારવા ઈ કહેતા હતા મા પાસે જવું છે એમ પાણી પીવું તમારે ચા પીધી પીવી હા સેટના હું મળવા આવી હતી. હા ગઢામાને મળવા આવી હતી. આ જે માડી છે એ મારે 100 વર્ષ ઉપર અત્યારે નીકળી ગયેલા છે. 100 વર્ષ ઉપર એમની ઉંમર છે અને મેં હવે સુરત જવાની તૈયારી કરી લીધી છે. તો છેલ્લા આવજો જે ગઢામાને છે તે રામ રામ કરવા માટે આવી ગયા છે કે અમે જઈએ. શું કહે છે ના ક્યાં જવાનું છે? કહું છું હાલો સુરત માડી આવતા નથી દાદરો કોણ ચડાવશે? એકવાર ચડાવવાનું હોય બસ ક્યાં ચડાવવાનું કામાં લીપ કરશું ને લીપ આવું છે સુરત? કેમ? માની ઉંમર છે ને 100 વર્ષ ઉપર છે. તો હવે માડીના ઊભું થવાની પણ હોશ નથી અને ઊભાઈ પણ થઈ શકતા નથી. શું કહેશો છે ના? સાહેબી હાલો કેમ તમને
મને લઈ જવાના છે. હાલો હાલો. તો અમારા કાકાનું ઘર છે અને ચેતના છે તે હવે જવાની સમય અમારે થઈ ગયો છે ગાડીનો, અને સુરત હવે નીકળવાના છે, તો અહીંયા રજા લેવા માટે આવ્યા હતા મારી પાસે. કેટલા વાગ્યાનો ટાઈમ છે? 5. 5 વાગ્યાનો સમય છે. તૈયારી કરી લીધી હતી? હા. કપડા બપડા ભરી લીધા? પેલા બેલા પેક. અમારા અમારા મમ્મી છે. હા હું લઈને આવ્યા છે? ચા પાણી. ચા પાણી? ચા પાણી લઈને આવી ગયા છે માળિયા માટે. હા મને તો ઉપડો. એમ કીધું ને તો પછી આમ જો કે જાવ જાવ. તો તમે હે? હા એમ હા જાને ક્યો ની મારે તો રહેવું છે. એને નથી રહેવું. ઈ ના પણ તમે રહેવું છે. ખોટું ખોટું બોલે. એને કયો રોકાય છે એટલે હું રહું. તમે કયો મારે મારી માટે ચા લઈને આવ્યા છે અમારા મમ્મી. રોકાવ એમ કયો એટલે હું રહું. એને નથી રહેવું. એને હીરા ગણવા જાવ. હીરા ચા પીવાની છે? આ તમે કહેતા ને મેં પીધી એમ. મેં કીધું સા પી તમે કીધું ને પી લીધી એમ. તો હું લે પાછી લાવ્યા. તો તમે તો કીધું મેં પીધી. મેં કીધું કરો બિસ્કિટ પેલા નથી લીધું. આમ પલાવજો. બિસ્કિટ ન પલાળવા. તો સારું, સૌને સીતારામ. અને હવે આપણે જવાનો સમય થઈ ગયો છે ગાડીનો, તો સુરત જઈને નવા વિલોગ બનાવશું. સુરત જઈને ચેતના બનાવવાની છે વિલોગ એની ચેનલમાં. કારણ કે મારે તો બીજું કામ હોય એટલે હું તો ફ્રી ન હોઉં, પણ ચેતના બનાવશે અને રોજ તમને જોવા મળશે એના નવા નવા વિલોગ. શું કહેશો ચેતના? હા સ્વાદ મળે ને. રોજ બનાવવાની છે ને? રોજ દઈને કામાડી હું કહેતો હતો મારી કે ઉપડો. મને કે જાવ હવે. મેં તો ઓલી હિસકો નાખવા હાલો. ઉપડો. શું કહે છે આ દાડીએ નો જાય કોઈ. રહેવો નહીં તે હું કે રહેવો નહીં તે હું કાં હું થોડો ના પાડું છું? હે બા, તમે દીકરાને કયો રે? હું તો રહું ને. કોણ નથી રહેતું? કોણ નથી રહેતું? મારે તો રહેવું છે. નાની છોડીને રાખા. રહેતું કોણ નથી બા? કોણ નથી રહેતું? કોને ખબર? આનું કયો તમે દીકરાને નથી રહેવું. બે કાસો બે હરકાશો. બોલો કઈ કીધું ને બે હરકાશો હોય કે. ચાલો તો હવે સીતારામ કહી દે. ચાલો બાય બાય. એમ પર ઉભી રહી દેખાય, એમ પર મોઢું નથી દેખાતું. હાલો બાય બાય. જાઓ. બે કાસો